નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે, અંબાલાલ પટેલની નવી આગાહી। રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર। મિત્રો, ખેડૂતોને હવે અકસ્માત વીમા યોજના મળશે। 24 થી 27 જાન્યુઆરી બેંક બંધ રહેશે, ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। શિક્ષકો માટે રાહતના સમાચાર। આ સાથે મિત્રો ઠંડી ભૂકા કાઢશે, વરસાદ પણ આવશે। 100% નહીં, 200% ટેરિફ લાગશે। ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ હાઈ અને મિત્રો કડક નિયમો લાગુ પડ્યા છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ચૂંટણી કાર્ડના નવા સમાચાર। ગેરંટી વગર મળશે 90,000ની ભેટ, ખાતામાં આવશે 10,000। એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જ લાગશે, ખેડૂતોને વગર વ્યાજે 42,000 ખાતામાં જમા। પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થશે, ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે। અને મિત્રો, આધાર કાર્ડ પાન કાર્ડના નવા નિયમો। સરકારી કામો હવે ફોનથી થશે અને તમને 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે। પાક્કું ઘર બનાવવા માટે, મકાન બનાવવા માટે પૈસા મળશે। ખેડૂતોને સરકાર દ્વારા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને હવે પૈસા ડબલ થશે, એટલે કે ખેડૂતોના પૈસા છે એ 2 ગણા વધી જશે। કઈ યોજનામાં વધવાના છે એ પણ તમને જણાવી દઈએ। સરકાર દ્વારા આ યોજનાનું નામ આપવામાં આવ્યું છે મિત્રો, જે છે એ સરકારે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે। અને આ કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતો છે એ ફોર્મ ભરી અને લાભ લઈ રહ્યા છે। તમે પણ રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો, જેમાં તમારે કઈ રીતના ડોક્યુમેન્ટ ભરવાના છે, કઈ રીતના તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો, તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે ખુશખબરી આવી છે। સારા સમાચાર આવ્યા છે એમ કહો તો પણ ચાલે, કારણ કે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ મૂકી દીધી છે। ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક છે એ વળતર જ નહીં, પરંતુ બમણા પૈસા એટલે કે 2 ગણા પૈસા છે મળવાપાત્ર રહેશે। આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.7% વ્યાજ પણ આપવામાં આવશે। અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જશે। જે પહેલા મિત્રો 120 મહિનામાં ડબલ થતા હતા, એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે। આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો, ઓછામાં ઓછું તમારે 1,000 રૂપિયા સુધીનું રોકાણ કરવાનું છે, વધુમાં વધુ તમારી કેપેસિટી પ્રમાણેનું રોકાણ કરી શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગાજવીજ સાથે કરા પડવાની સાથે વરસાદની પણ આગાહી છે। અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ઠંડી પડવાને લઈને, વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। જેમાં મિત્રો 22 તારીખથી લઈ 27 જાન્યુઆરીએ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે જે વરસાદ પડવાની શક્યતા છે, તેની સાથે અંબાલાલ પટેલે પણ શક્યતા વ્યક્ત કરી છે અને એમને કીધું છે કે ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થશે। હજી મિત્રો, આગાહી ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદની નથી, પરંતુ ઠંડી પડવાની છે, પરંતુ 1-2 દિવસની અંદર કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ રહેલી છે। જેમાં અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે 30 જાન્યુઆરીથી લઈ અને 5 ફેબ્રુઆરી સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર છે એ ખાસ કરી ઠંડુ પણ રહેશે અને વરસાદી આગાહી પણ રહેશે। તો આ પ્રકારની અત્યારે સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે। તમારા વિસ્તારની અંદર કેવું વાતાવરણ છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર સામે આવ્યા છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો તમે સરકારી યોજનાનો લાભ લઈ શકશો। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીયકૃત વૃદ્ધાવસ્થા પેન્શન। આ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષ અને તેની વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવે છે, જેઓ બીપીએલ પરિવારો છે, જેમની ઉંમર 60 વર્ષથી 79 વર્ષ સુધીની છે, તેમને દર મહિને 200 રૂપિયા આપવામાં આવે છે। તેમજ 80 વર્ષ પછી ઉંમરના વૃદ્ધને દર મહિને 500 રૂપિયા પેટે આપવામાં આવે છે। બીજું જોઈએ તો મિત્રો, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના 40 વર્ષથી 79 વર્ષ વચ્ચેની વિધવા મહિલાઓને છે એ આ યોજનાનો લાભ મળશે। ત્રીજું જોઈએ તો મિત્રો, જે બીપીએલ પરિવારોના હોય તેમના દર મહિને 300 રૂપિયા મળે છે।
80 વર્ષથી વધુ ઉંમરનાને દર મહિને છે એ 500 રૂપિયા મળે છે। હવે મિત્રો જોઈએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન ગંભીર અથવા તો બહુવિધ અપંગતા ધરાવતા 18 થી લઈ 79 વર્ષની ઉંમરના બીપીએલ કાર્ડ ધરાવતા વ્યક્તિને દર મહિને 300 થી 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને દર મહિને 500 સુધી મળવાપાત્ર રહેશે। એટલે આ પ્રકારે રેશન કાર્ડ હોય તો તમે સરકારી યોજનાના દરેક યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત ખાતેદાર માટે અકસ્માત વીમો છે એ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને કુલ સહાય 6 લાખ રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે। અત્યારે સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ખાતેદારના અકસ્માત વીમાની યોજના અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 1 ફેબ્રુઆરી 2025 થી અકસ્માત જન્મ મૃત્યુ પામનાર ખેડૂત ખાતેદાર સ્ત્રીઓના પરિવારજનોને હવે 4 લાખ રૂપિયા સુધીનું વળતર આપવા માટેની અગાઉ આ યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે સહાયતાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા 4 લાખ, જિલ્લા પંચાયત દ્વારા 2 લાખ, કુલ ખર્ચાય છે એ 6 લાખ રૂપિયા સુધી પણ મળવાપાત્ર રહેશે। અને એમાં પણ અમલીકરણ અંગે સૂચના એ છે કે ગ્રામ સેવક દ્વારા ફોર્મ ભરવાનું તેમજ પેટા વિભાગ મારફતે છે એ ફોર્મ આગળ વધારવાનું, જિલ્લા કક્ષાને મોકલવાનું અને સાથે ગ્રામ સેવકો માટે મહત્વની જવાબદારી એ કે મિત્રો વોટ્સએપ ગ્રુપમાં પ્રચાર કરવો, અકસ્માતની ઘટના અંગે રસ લઈ અને કાર્યવાહી કરવી, કોઈપણ ખેડૂત સહાયથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવું। તો આ પ્રકારે ખેડૂતોને પણ છે એ અકસ્માત વીમા અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરાવેલો હોય, લાભ લીધેલો હોય તો તમને છે એ સહાયતા મળે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 24 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે બેંકો બંધ રહેવાના સમાચાર સામે આવી રહ્યા છે। હવે તમને જણાવી દઈએ તો જો તમે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, મહત્વપૂર્ણ છે, જેમાં દેશભરના બેંક કર્મચારીઓ 27 જાન્યુઆરીથી 5 દિવસના વર્કિંગ વીકની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરેલા છે। બેંક યુનિયનોને કહેવું છે કે અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતા છે એ વધશે। હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો આરબીઆઈ, એલઆઈસી, શેર બજાર અને ફોરેક્સ માર્કેટમાં 5 દિવસનું જ કામકાજ હોય છે। બેંક કર્મચારીઓ પણ આ જ ધોરણો તમામ શનિવાર રજાની માંગણી કરી રહ્યા છે અને નોંધનીય છે કે આ હડતાલનું આહવાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો દ્વારા છે કરવામાં આવ્યું છે અને જો કે માંગણીઓ અંગે જે અમલમાં મૂકવામાં આવી કે નહીં એના વિશેની કોઈ પણ પુષ્ટિ થઈ નથી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકારી મંજૂરી મેળવવાની અત્યંત જરૂરી થાય છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા કરવા માટેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ઘણા બધા લોકો છે એ સરકારી યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે, તો એવા ખેડૂતોના પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે। પહેલી તકે હપ્તો મળે એ માટે સરકાર દ્વારા પણ છે એ માહિતી આપવામાં આવી છે કે જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ખેડૂત નોંધણી કાર્ડ કરાવેલું છે, તો એવા ખેડૂતોને જ લાભ આપવામાં આવશે। તો તમે પણ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમને 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને છે એ લાભ આપવામાં આવશે નહીં, તો તમે છે એ આ 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહેશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કડકડતી ઠંડીના નવા નિયમો સામે આવ્યા છે। મિત્રો કડક ઠંડી પડવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરી છે, વરસાદ પડશે કે કેમ, તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં 22 તારીખથી લઈ 26 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અમદાવાદ, ગાંધીનગરમાં હવામાન છે એમાં ફેરફાર થશે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, હલકો વરસાદ પડશે। પશ્ચિમી વિક્ષેપથી રવિ એવી પાકના નુકસાન થવાની છે, એટલે કે શિયાળો પાકને છે એ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે। 25 તારીખ બાદ ઠંડી ઓસરશે, પરંતુ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી કડક ઠંડી પડશે અને આ સાથે હવામાનની અંદર ફેરફાર જોવા મળશે। કેટલાય ભાગોમાં માવઠાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો આ પ્રકારે વરસાદની આગાહી અને ચોમાસાની સ્થિતિ મજબૂત પ્રમાણમાં છે એ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી જોવા મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે ટોલ ટેક્સ ઉપરના। હવે તમે હાઈવે પરના વાહનો ચલાવી રહ્યા છો તો ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટ્રેક સ્કેનર એટલે કે ફાસ્ટ ટ્રેક જે સ્કેનર આવે છે એ સ્કેનર આપવામાં આવે અને બીપ સંભળાય ત્યારે બેરિયર લિફ્ટ થાય છે। તમે નીકળી જાઓ છો તો શું તમને લાગે છે કે બધું પૂરું થઈ ગયું હશે? રાહ જોવી પડશે મિત્રો। એક નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે। જો ટોલ ફ્રી સિસ્ટમમાં અટવાઈ જાય, કપાવવામાં ન આવે અથવા તો બાકી રહે તો તે રેકોર્ડ કરવામાં આવશે।
આગલી વખતે જ્યારે તમે એનઓસી, ફિટનેસ સર્ટિફિકેટ અથવા તો પરમિટ લેવા જશો ત્યારે સિસ્ટમ તમને રોકશે નહીં. તો આ બાબતે અત્યારે છે એ સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. એમાં પણ ખાસ કરી કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારના કર્મચારીઓ માટે નવા રજિસ્ટ્રેશન કરાવી અને જે ફોર્મ ભરવા બાબતની માહિતી આપી છે, દરેક ફોર્મ છે એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ આપવામાં આવશે. એટલે કે એમના દ્વારા છે એ દરેક ફોર્મને પાસ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો છે એ પહોંચી ગયો છે. આજે ડોલર સામે ભારતીય રૂપિયો એક નમના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો. રૂપિયો 90.93 પર ખુલ્યો અને દિવસના વેપાર દરમિયાન 91.01ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો. આ ઘટના વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ વલી અને વિવિધતા, વૈશ્વિક વેપાર તણાવ હાથમાં ભરી અને 2026ની જે શરૂઆત છે એમાં પણ રૂપિયો પહેલીવાર જ 90ના સ્તરે પહોંચ્યો. તેવી કામગીરી છે એ રૂપિયે કરી છે. તો આ બાબતે શું તમારું કહેવું છે? નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રક્રિયા તેજ કરી છે તંત્ર દ્વારા. આંકડાઓ માંગવામાં આવી રહ્યા અને આગામી સમસ્યા છે એ નવી લાસ્ટિક જે છે એ લાસ્ટિક અંતર્ગતની જ આપણે છે માહિતી મેળવશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને ચૂંટણી કાર્ડને લઈને. ચૂંટણી કાર્ડની અંદર નવા સમાચાર છે સામે આવે. ગુજરાતમાં 1 જાન્યુઆરી 2026થી લાયકાત તારીખ આધારિત મતદાર યાદીની સુધારણા કામગીરી છે શરૂ થઈ ગઈ છે. ખાસ સંધાન સુધારણા જે છે એ સ્ટેટ એસઆઈટી એટલે SIR પ્રક્રિયા અંતર્ગત જ ભારતના ચૂંટણી પંચ દ્વારા છે રજૂઆત કરવામાં આવી અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. હવે મિત્રો, દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે વાંધા રજૂ કરવાની જે અગાઉની જે આખરી તારીખ છે 18 જાન્યુઆરી 2026ને, જો કે એ અંગે કોઈપણ પ્રકારના 30 તારીખથી લઈ અને 11 તારીખ સુધી, જો આ 27 ઓક્ટોબર સુધી છે એ કોઈપણ પ્રકારના વેધર એનાલિસિસના એક્સપર્ટ માહિતી પણ આપશે તો પણ જણાશે નહીં. થયેલી જે SR દ્વારા ટકાવારી ઝુંબેશમાં ગણતરી તબક્કો પૂર્ણ થયા બાદ 19 દિવસે પણ 2025ના રોજ મુદ્દામાલ છે પકડાણો નથી. તો આ બાબતે છે શું વિસ્તરવું કરવું પડશે? ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેટનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધારીશું. ત્યાર પછી મિત્રો, સમાચારની અંદર આગળ જોઈએ તો ગેરંટી વગર હવે તમને 90,000 સુધીની લોન મળવાપાત્ર રહેશે. જેમાં નાનો ધંધો અને શરૂ કરવા માટે, જે ધંધો, વ્યવસાય અને બિઝનેસ આગળ વધારવા માટે જે પણ લોકો છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટને જાણકારી આપે. ત્યાર પછી માહિતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નાના વેપારીઓ અને ગરીબ પરિવારોને છે એ સરકારી યોજના અંતર્ગત 90,000 સુધીની સબસિડી છે આપવામાં આવશે. લોન આપવામાં આવશે તેમ કહો તો પણ ચાલે અને લોનવાળી સબસિડી પણ ચાલે. કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઘણા બધા લોકો એવા છે, ખેડૂતો, ગરીબ પરિવારો કે જે ગેરંટી વગરની લોનની છે એ તલાશ કરી રહ્યા હોય. એટલે કે ગેરંટી વગરની લોનની છે સુવિધા ઉપયોગમાં લેવા માટે ઘણા બધા લોકો છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે, ઓનલાઈન ફોર્મ ભરે છે, તેમ છતાં એમને રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થતું નથી. તો હવે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈએ કે ધંધો શરૂ કરવામાં ઈચ્છતા લોકોને પણ હવે સરકાર છે કોઈપણ ગેરંટી વગર 90% સુધીની લોન આપશે. તેમાં મિત્રો ઘણા બધા ગરીબ પરિવારો છે, ખેડૂત મિત્રો છે કે જેમને આ લોન યોજના અંતર્ગત સરકારી યોજના છે એ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવા માટે કુલ 3 તબક્કાની અંદર છે લાભ આપવામાં આવતો હોય છે. જેમાં મિત્રો અત્યારે 31 માર્ચ 2030 સુધી આ યોજનાને છે એ વધારવામાં આવી છે. તેમાં સરકારી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને તમે આ વગર ગેરંટી વગરની 90,000 રૂપિયા સુધીની લોન છે લઈ શકો. જેમાં પ્રથમ તબક્કામાં 15,000, બીજા તબક્કાની અંદર 25,000 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર 50,000 રૂપિયા મળે છે. આમ કોઈ માટે પણ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી. માત્ર આધાર કાર્ડ, ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ, તેની અંદર મિત્રો અરજી કરવાની રહેશે. અને અત્યાર સુધીમાં 69 લાખથી પણ વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. તો તમારે પણ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી લાભ લેવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાતામાં આવશે 10,000 રૂપિયા. હવે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નિર્મલા સીતારમણજીએ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દેશભરના ખેડૂતોની PM કિસાન સબસિડી રકમ છે એ 6,000થી વધારી અને વાર્ષિક 9,000 રૂપિયા કરવામાં આવે એવી રીતે દરેક ખેડૂત મિત્રો માંગ ઉઠાવીને ચાલી રહ્યા છે. તો હવે તમને જણાવી દઈએ તો 3 સરખા હપ્તા ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે. ગુરુવારની અંદર પ્રોપર છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠના વિસ્તારોની અંદર જ્યારે અત્યારે આપણે જે માહિતી મેળવી રહ્યા છીએ એ પ્રકારે જ્યારે પણ ગુજરાતના ઘણા બધા દિવસો પહેલા જ્યારે વાતાવરણની અંદર પલટો આવ્યો અને શક્તિ ગુજરાત રાજ્યની અંદર જે માહિતી છે આપણે પહોંચાડવાની
ઉપાડવાની રહેતી હોય છે તો આ બાબતે છે એ તમને જણાવી દઈએ તો ખાતામાં તમારા બેંકની અંદર 10,000 સુધી જમા થઈ શકે તો હવે એમાં તમારે કેસીસી યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું હોય તો ન કરાવી શકો કારણ કે કેસીસી યોજના જ નથી આ ખાતું જે છે એ અત્યારે સેવિંગ એકાઉન્ટ ગણવામાં આવી રહ્યું છે અને આ સેવિંગ એકાઉન્ટની અંદર રજિસ્ટ્રેશન કરાવેલા જે માહિતી છે એ દરેક નીચે ઓનની અંદર તરફ માહિતી આગળ જાય છે એટલે કે ત્યાંથી તે કનેક્શન આપેલી હોય છે તો અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતો છે એ એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવાના ચાર્જ વિશે પૂછી રહ્યા છે તો હવે તમને જણાવી દઈએ તો એસબીઆઈના એટીએમમાંથી ચાર્જ વસૂલવા બાબતને સમાચાર શરૂ છે અત્યારે એસબીઆઈએ તેમના લાખો ગ્રાહકોને છે એ ઝટકો આપ્યો છે પૈસા ઉપાડવા પર 23 જીએસટી સાથે વસૂલવા પર પણ દેશની સૌથી વધુ ટેસ્ટી ડિપાર્ટમેન્ટ અને ગુજરાતના અમુક 2 થી 3 દિવસ લોકેશન માહિતી અને આગળ વધારીને પણ આગળ વધુ હતું તો આ માહિતી ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભેટ માહિતી સ્વરૂપે આગળ પણ જણાવી દેશું તો આ બાબતે છે અત્યારે એસબીઆઈ એટીએમના પૈસા છે એ ઉપાડવા માટેના નવા નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે અને એ લાગુ તમારે કરવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હવે 3,000 રૂપિયાનો ડબલ હપ્તો છે એ મળશે ખાસ કરીને અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ પણ જણાવી લેશું તો આ દરેક બાબતે છે ગુજરાતના અમુક ભાગોની અંદર મોસ્ટ ઓફલી વેધર એનાલિસિસની ફોરકાસ્ટ છે એ પણ જાણકારો નથી કારણ કે ગુજરાતની અંદર પણ એવી 1 થી 2 જે વેધર એનાલિસિસની એક્સપર્ટ છે એ માહિતી પડી છે તેમાં પણ ખાસ કરી પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ રકમની અંદર 27 તારીખ સુધીમાં જમા થવાની શક્યતા છે 27 ફેબ્રુઆરી સુધીમાં તો જો મિત્રો નહીં હોય તો તમને હપ્તો મોડો મળશે એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યારે અથવા તો માર્ચ મહિનાની શરૂઆત અથવા માર્ચ મહિનાની અંદર પણ તમારા બેંક એકાઉન્ટની અંદર જે છે એ સહાયતા સ્વરૂપે આગળ વધી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો ખેડૂતોને હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે જો તમારે પણ તમારા ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય ખેડૂતોને તો એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર પણ શું છે એ પણ તમે જણાવી દો કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર મોસ્ટ ઓફલી આગળ માહિતી જણાવી દેજો જેથી કરીને વેધર એનાલિસિસની ફોરકાસ્ટ પણ અત્યારે બ્લોક કરી દેજો તો આ બાબતે શું કહેવું છે એ માહિતી આપણે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસને પણ આગળ માહિતી સ્વરૂપે જણાવી દઈશું ક્યાં ગુજરાતના અંદર ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવો હોય તો એવા ખેડૂત મિત્રો છે રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકે છે આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આપશે તો આ દરેક માહિતી અને દરેક ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસની ફોરકાસ્ટ છે દરેક માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ તો આ બાબતે શું કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર શું છે તો એ માટે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હોય છે જો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા મોડું જે છે એ સમયસર વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી પ્રમાણે મોડું થાય તો એ પણ હોદ્દો બીજાને સોંપી શકે છે તો આ દરેક પ્રશ્નોના અહેવાલ આજના વિડીયોની અંદર જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર દરેક ફેરફાર માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યા છે તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ આપણે જોઈએ તો આ માહિતી આપણે જે પણ જાણી છે વિડીયો કોલ જે પણ માહિતી સ્વરૂપે આગળ વધ્યા છે દરેક માહિતી અને દરેક સમાચાર તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો